હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલ ચંદ્રિકાસ કિચન ગુજરાતીમાં. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ 4 અલગ અલગ ટેસ્ટી ફાલુદાની રેસીપી. તો ફાલુદા બનાવવા માટે સૌથી પહેલા આપણે ફાલુદાની સેવ બનાવવાની છે. તો સેવ માટે મેં આ અડધી વાટકી કોર્નફ્લોર લીધો છે અને અડધી વાટકી મેં કસ્ટર્ડ પાવડર લીધો છે. તો હવે આપણે તેને એક કડાઈમાં લઈ લઈશું આ રીતે. અને તે જ વાટકીથી હું 3 વાટકી પાણી લઈ લઈશ આ રીતે. અને હવે આપણે ગેસ ચાલુ કરીને આપણે આને એકદમ ઘાટું કરવાનું છે. એકદમ થીક થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે ચલાવતું રહેવાનું છે. તો આ રીતે ઘાટું થઈ જાય અને એકદમ થીક થઈ જાય આ રીતે. તો હવે આપણે ગેસ બંધ કરી લેવાનો છે. અને હવે આપણે પંખા નીચે આને ઠંડુ કરવા મૂકી દઈશું. તો મેં આ બાઉલમાં આ રીતે બરફના ટુકડા લીધા છે આ રીતે. અને તેમાં જ હું આ રીતે ઠંડુ પાણી નાખી દઈશ. તો મેં આ સેવ પાડવાનો સંચો લીધો છે અને આપણે ઝીણી સેવ પાડીએ છીએ તે જાર લીધી છે. તો આપણે આમાં ગોઠવી લઈશું આ રીતે. અને હવે જે મિશ્રણ છે તેને પણ આપણે આ રીતે અંદર લઈ લઈશું. બંધ કરી લઈશું સંચો. હવે આપણું જે ઠંડુ પાણી છે તેમાં આપણે આ સેવ પાડવાની છે આ રીતે. તમે જોઈ શકો છો કેટલી આસાનીથી આપણી સરસ આ રીતે સેવ પડી રહી છે. તો હું બીજી વાર પણ આ સેવ આ રીતે જ પાડી લઈશ. અને હવે આપણે તેને અડધો કલાક સુધી આ પાણીમાં ડીપ કરીને જ રાખવાની છે. તો અડધો કલાક થઈ ગયો છે અને મેં બધી સેવમાંથી આ રીતે પાણી કાઢી લીધું છે. અને આપણી સેવ એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે ફાલુદા માટે. તો હવે આપણે ફાલુદાની તૈયારી કરીશું. તો રૂહ અફઝા લઈ લઈશું 2 ચમચી. ચિયા સીડ્સ લઈશું 1 ચમચી. તકમરિયા પણ કહેવાય છે જેને. સેવ લઈ લઈશું. થોડું દૂધ નાખીશું. મેંગો જ્યુસ પણ નાખીશું થોડો. વેનીલા આઈસ્ક્રીમ નાખીશું. રૂહ અફઝાથી આપણે ગાર્નિશ કરીશું. થોડા આપણે આ રીતે ડ્રાયફ્રૂટ નાખી દઈશું કતરેલા. તો મિત્રો આપણો આ ફાલુદા બનીને તૈયાર છે. તો હવે આપણે નેક્સ્ટ ફાલુદા બનાવીશું, કેવી ફાલુદા. તો એક કેવી લીધી છે મેં, તેને મેં છોલી લીધી છે અને હવે આપણે એક મિક્સરની જારમાં લઈ અને પીસી નાખીશું તેને. કીવી લઈ લઈશું. દૂધ લઈ લઈશું.
1 ચમચી ખાંડ નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું. સેવ લઈ લઈશું. ડ્રાયફ્રૂટ લઈશું આ રીતે, અને આ ડ્રાયફ્રૂટને મેં પહેલા જ પલાળીને રાખી દીધા હતા, તે પણ લઈ લઈશું. તો હવે આપણે કીવીથી ગાર્નિશ કરીશું. તો આ રીતે ઝીણા ઝીણા પીસ મેં કરી લીધા હતા કેવીના, તે નાખી દઈશું આ રીતે ઉપરથી. થોડા ડ્રાયફ્રૂટનો કતરેલો નાખીશું આ રીતે, છીણ નાખી દઈશું. ચેરી મૂકી દઈશું ગાર્નિશ માટે. આપણો કેવી ફાલુદા બનીને તૈયાર છે. હવે આપણે ડ્રાયફ્રૂટ ફાલુદા બનાવીશું. તેના માટે મેં આ થોડા ડ્રાયફ્રૂટને આ રીતે પહેલા જ પલાળી દીધા હતા 2 કલાક પહેલા. તે લઈ લઈશું. દૂધ લઈ લઈશું અને બધી જ વસ્તુને આપણે પીસી લઈશું. તો ચિયા સીડ્સ લઈશું આપણે 1 ચમચ. રૂહ અફઝા લઈશું 1 ચમચ. પેસ્ટ પીસી છે તે લઈ લઈશું. ફાલુદા સેવ લઈ લઈશું. ડ્રાયફ્રૂટ લઈશું. આઈસ્ક્રીમ લઈ લઈશું. તો તમારી પાસે જે પણ આઈસ્ક્રીમ અવેલેબલ હોય તે તમે લઈ શકો છો. ગાર્નિશ કરીશું ચેરીથી. તો આપણો ડ્રાયફ્રૂટ ફાલુદા તૈયાર છે. તો હવે આપણે ફ્રૂટ ફાલુદા બનાવવાના છીએ. તેના માટે મેં 1 ચીકુ લીધું છે, તેની છાલ કાઢીને સમારી લીધું છે, તે લઈ લઈશું. એપલ લઈ લઈશ. ડ્રાયફ્રૂટ લઈશ. આઈસ્ક્રીમ નાખી દઈશું. કેસરવાળું દૂધ નાખીશું. 1 ચમચ આપણે ચિયા સીડ્સ નાખીશું. ફાલુદા સેવ પણ નાખી દઈશું. કેરીનો જ્યુસ નાખીશું. મિક્સ કરી લઈશું આ રીતે બધી જ વસ્તુને. ગાર્નિશ કરી લઈશું. તો થોડા હું ચીકુ નાખી રહીશું આ રીતે ઉપરથી. ડ્રાયફ્રૂટની છીણ, રૂહ અફઝા. તો મિત્રો આપણો ફ્રૂટ ફાલુદા બનીને તૈયાર છે. તો મિત્રો ગરમીમાં પીવાની મજા પડી જાય તેવા આપણા 4 ટેસ્ટી એવા ફાલુદા બનીને તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ મિત્રો.